આજ કૃષ્ણ બોલાવે બલરામ આવજે રે કૃષ્ણ બોલાવે બળરામ આવજો રે આવો તમે મંદિરની માય જય જય દ્વારકાધીશ કૃષ્ણ બોલાવે બલરામ આવજે રે આવો તમે મંદિરિયા આજે વંદન વંદન જશોદના લાલ ને રે એવા વંદન વંદન જશોમના લાલ ને રે મળવા આવ્યા મોટા ભાઈ વંદન વંદન જશોદના લાલ ને રે મળવા આવ્યા મોટા ભાઈ વંદન વંદન જશોદાના લાલ
મોટા ભાઈ, તમે ખોટો ક્રોધ ન કરશો. તમને અહીંયા ક્રોધ કરવા માટે નથી બોલાવ્યા. અરે મોટા ભાઈ, મારે તમારું એક જમણા હાથનું વચન જોઈએ છે. અરે રઘુકુલ રીત છે આઈ પ્રાણ જાય પણ વચન ના જાય. અરે મોટા ભાઈ સાંભળો, મારવાડ ની અંદર પોકરણગઢ ગામ છે, ત્યાં અજમલ રાજા રાજ કરે છે. ત્યાં તમારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે કૃષ્ણ, તારે પણ મને એક વચન આવ. અરે ભલે મોટા ભાઈ. આજે બળો દેવ માંગીને કૃષ્ણ આપો દે રે. આજે દ્વારકા નગરી રે હવે મારે છોડી દેવી રે. થાવું માતા મિનળના બાળ, થાવું માતા મિનળના બાળ. આજ તાળ નગરી રે હવે મારે છોડી દેવી રે. આજે દ્વારકા નગરી ને વીરા માર છોડી રે દેવી. એ મારે લેવો પોકરણગઢ અવતાર. દ્વારકા નગરી ને વીરા માર છોડી રે દેવી. લેવો મારે પોકણ ગઢ અવતાર દ્વારિકા નગરી રે વીરા મારે છોડી દેવી રે. અરે મોટા ભાઈ, હું અજમલ રાજાને વચન આપી ચૂકો છું, તો માટે પ્રેમ નગરમાં જાવ હે મુસાફિર. અરે મોટા ભાઈ, આપણે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો છે, તો ચાલો આપણે બંને ભાઈઓ અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરવા જાવી. અરે ભલે કૃષ્ણ. એ બનીને જાવું 5 વર્ષના ભાડ મારે લેવો અજમલ ઘરે અવતાર. અરે પિતા મારા અજમલજી કેવા છે, એ મારે દાવું મીનણ બાનો ભાડ મારે દાવું અજમલ ઘરે અવતાર. મારે પાવું મિલન દેવના બાળ મારે જાવું અજમલ ને દરબાર. અરે બનાય મે નાના નાના ભાડ મારે દાવું અજમલ ને દરબાર. બનીને હાલ્યા નાના નાના બાળ અમે હાલ્યા અજમલ ને દરબાર. અરે ભલે મારે બેરવો રાક્ષસ મારું,
દ્વારકામાં